બાવળા હાઈવે પર આજે વહેલી સવારે દારૂ ભરેલી એક કાર પલટી ખાઈ જતા બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। બાવળા ત્રિમૂર્તિ હોસ્પિટલ નજીક એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને રોડ પર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જે બાદ પોલીસે અહીં પહોંચી તલાશી લેતા કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રેતી ભરતા સમયે વિશાળ બેખડ ધસી પડતા 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। માંડલ તાલુકાના શેર રખિયાણા ગામની સીમમાં અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના 2 યુવાનો ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી અચાનક જ માટી અને રેતીનો મોટો જથ્થો ધરાશાયી થતાં તેઓ બહાર નીકળી શક્યા ન હતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા। આ પંથકમાં અવારનવાર ગેરકાયદેસર રેતી ચોરીની ફરિયાદો ઉઠતી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। ગાંધીનગરમાં મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા, જેમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે કોઈ પણ સમારોહ વિના 300 નવી એસટી બસોને સીધી સેવામાં મૂકવામાં આવશે।